મૂળી તાલુકાના શરા ગામે હોમગાર્ડ પાર્ટ ટાઈમ ક્લાર્ક એનસરા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઘણા સમયથી સુરેશભાઈ મકવાણા નામના વ્યક્તિને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેમાં ગત રાત્રે ચાલુ નોકરીએ ઝેરી દવા પી લેતા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મળતા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આની ન્યૂઝ 7 ETI કોઈ પ્રસ્તુતિ કરતું નથી. બ્યુરો રિપોર્ટ રાજુભાઈ સોલંકી. હું સુરેશ ખેતાભાઈ મકવાણા, ગામ સરા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગરનો વતની છું. સરા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવું છું. અમારા હોમગાર્ડ યુનિટના ક્લાર્ક, પાર્ટ ટાઈમ ક્લાર્ક વિજય જગદીશભાઈ સોવીસિયા પરમાર, જેઓ છેલ્લા 3 વર્ષથી જાતીય સત્તામણી, એ સિવાય હરિજન આવા તેવા કરી અડધૂત કરે છે, તેમજ નાની નાની બાબતોમાં ફરજ મુક્ત કરે છે. આના પહેલાં 1 મહિનો મને ફરજ મુક્ત રાખેલો. મારા ખાસા બધાએ અમારા સાથી મિત્રો છે, બધાને ફરજ મુક્ત રાખેલા. પોતે એમ કહે છે કે હું તમારો અધિકારી છું, હું આ કરી શકું, તે કરી શકું. જિલ્લા કમાન્ડર, PSI બધાની ધમકીઓ આપી અને ગેરકાયદેસર બધાને અડધૂત કરી અને એ ઉપરથી ખંડણી ભેગી કરે છે. મારી જોડેથી ઘણી બધી લીધેલી છે. આખા જ યુનિટ પાસેથી લે છે. આવું બધું કરતાં હું ઘણો ડિપ્રેસ થઈ ગયો છું અને મારા ઘરમાં કમાણી કરવા લાયક હું એક છું. મારા 2 આધેડ વયના માતા પિતા છે. તો મને મારો જીવનનો અંત લાવવાનો વિચાર આવે છે. મને મારા જીવનનો અંત લાવવા પાછળ જવાબદાર વ્યક્તિ વિજય જગદીશભાઈ પરમાર સોવીસિયા, અમારા યુનિટના પાર્ટ ટાઈમ ક્લાર્ક, તેમજ એમની હામાં હા રાખતા અમારા ઓફિસર કમાન્ડિંગ મનોજભાઈ પઢારિયા, તેમજ વિજયભાઈનો ભાઈ મેહુલ, આ વ્યક્તિઓ રહેશે.